નારાયણસમારંભાં શંકરાચાર્યમધ્યમાम् અસ્મદાચાર્યપર્યંતાં વંદે ગુરું પરંપરામ। આચાર્ય આશીષ મહેતાના સર્વને જય દ્વારકાધીશ। આવનારા તહેવારો વિશેની પંચાંગ પ્રમાણેની માહિતી આપી રહ્યો છું। 22 તારીખ અને ગુરુવારે બોળચોથ કરવી, ગૌપૂજન કરવું। 23 તારીખ અને શુક્રવારે નાગપાચમ કરવી। 24 તારીખ અને શનિવારે રાંધણ છઠ કરવી, ચૂલા ઠારવા। 25 તારીખ અને રવિવારે શીતળા સાતમ કરવી। 26 તારીખ અને સોમવારે જન્માષ્ટમી કરવી। જન્માષ્ટમીનું વ્રત સોમવારે કરવું। આ વખતે ખૂબ જ દિવ્ય યોગ છે, સોમવાર અને સાથે જન્માષ્ટમી। તો આ રીતે બધાએ તહેવારોને ઉજવવાના છે। જય દ્વારકાધીશ।